શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે મનસા ધ્યાન કેન્દ્ર ખાતે 15 થી 24 વર્ષના દીકરાઓની મૌન શિબિરનો એક અનોખો આધ્યાત્મિક અનુભવ જાણો। જય ગુરુદેવ। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ધામમાં મનસા ધ્યાન યોગ કેન્દ્ર આવેલું છે, જેમાં તારીખ 8 થી 12 મે 2025ના રોજ 15 થી 24 વર્ષ સુધીના નાના દીકરાઓની 5 દિવસીય બાલ શિબિર યોજાઈ ગઈ। તેમાં 43 દીકરાઓ શિબિરાર્થી તરીકે જોડાયા હતા। તેના મુખ્ય વક્તા આચાર્ય તરીકે પરમ પૂજ્ય સંત શ્રી મણિરામ બાપા હતા। બાપાએ તેમની અમૃતવાણી વહાવી બાળકોને ખૂબ જ આનંદ કરાવી। સમજ પડે તેવી વાણીમાં જ્ઞાનગમત સાથે ધ્યાન પ્રાણાયામ વ્યાયામની સમજણ આપી પ્રેક્ટિકલ કરાવી। સરળ શૈલીમાં ભક્ત પ્રહલાદનું આખ્યાન, ભક્ત બાળક ધ્રુવનું જીવન ચરિત્ર, સદગુરુ શ્રી હંસતેજજી મહારાજનું જીવન ચરિત્ર, મહાભારત રામાયણ સતપંથ ધર્મનું સાહિત્ય અને વારી યજ્ઞના મંત્રનું રહસ્ય સમજાવ્યું। મનસા ધ્યાન યોગ કેન્દ્રના પિરામિડમાં ઉર્જા કેવી રીતે કામ કરે છે, તે આપણી અંદર કેવી રીતે ઉતરે તેનું મહત્વ સમજાવ્યું। સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું અને ચોથા દિવસે સતપંથાચાર્ય પરમ પૂજ્ય શ્રી જગતગુરુ જ્ઞાનના દેવાચાર્યજી મહારાજ પધાર્યા। મહારાજે બધા બાળકોને આશીર્વાદ આપી મીઠી વાણીથી ટકોર કરી કે મોબાઈલ ઓછા જોવા, સમય કાઢી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, સતપંથ ધર્મનું સાહિત્ય વાંચી મનન ચિંતન કરવું, શિક્ષાપત્રીના 2-3 પાના દરરોજ વાંચી જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો, સવાર સાંજ મંદિરમાં જઈ ધ્યાન સ્મરણ કરવું, વારી યજ્ઞ પૂજામાં જાઓ તે વખતે ધ્યાનથી મંત્રો સાંભળી મુખી મહારાજ જે ક્રિયાઓ કરે જે એક ચિત્તે સાંભળી યાદ રાખવાનો પ્રયત્ન કરવો અને હું પણ ધીમે ધીમે મુખીપણું શીખીશ એવો સંકલ્પ કરવો। વ્યસનથી અને કુસંગથી સદાય દૂર રહીશ અને અભ્યાસમાં મા બાપનું નામ રોશન કરી ખૂબ જ પ્રગતિ કરીશ એવા બાળકો પાસે શુભ સંકલ્પ લેવડાવી શિબિરમાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। શિબિર દરમિયાન એક દિવસ ખેડા ધોળકા ઉપર આવેલ રઢુ ગામ, જ્યાં કામનાથ મહાદેવનું મંદિર છે અને 600 થી વધારે વર્ષના ઘીના 800 માટલાના ભંડાર છે અને ત્યારથી ઘી બગડતું નથી અને 630 વર્ષથી અખંડ જ્યોત જલે છે, તેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પ્રેરણાપીઠમાં આવેલ નકલંક મહાદેવ, નિષ્કલંક હનુમાનજી મંદિર, શ્રી સદગુરુ હંસતેજજી મહારાજ દિવ્ય જ્યોતિ મંદિર, ગૌશાળા તથા સદગુરુનું નિશાન છડીના દર્શન કર્યા હતા અને શિબિરના અંતિમ દિવસે બાળકોએ શિબિર દરમિયાન તેમના પ્રતિભાવો, અનુભવો ભાવપૂર્વક વ્યક્ત કર્યા હતા। છેલ્લે રાસ ગરબા રમી ખૂબ જ આનંદ વિભોર થઈ રડતા લઈ વિદાય થયા હતા। અહેવાલ ઈશ્વરભાઈ આર ધોળુ, રામપુરા કંપા, જીટીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
જે જાણ્યું હોય તેમાંથી તમને તરત જ એને રેફરન્સ તમને આપી દે કે જો બેટા આમને આમ કરો ને એ ધર્મને માગે ચલાય હોય, આ અધર્મને માગે ચલાય હોય, બરાબર. તો એ બધું સંત પાસે આધ્યાત્મિક જ્ઞાન છે. સંત આપણને ધ્યાન શું કહેવાય એ શીખવાડે. આજે તમે અહીં આવ્યા છો, આપણે અહીંયા મનસા ધ્યાન કેન્દ્ર કહેવાય, બરાબર. તો ધ્યાન કેન્દ્ર, તો ધ્યાન એટલે શું? ધ્યાન એટલે શું? એટલે એ આપણને ખબર નથી ધ્યાન એટલે શું, પણ અહીંયા આવો એટલે તમને ખબર પડે કે ભાઈ ધ્યાન કેમ કરાય. તો ધ્યાન એટલે આપણા મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવું. આપણી બધી શક્તિઓ જે છે એ વેરવિખેર થઈ જાય. આપણે રોજ કેટલાય વિચાર કરતા હોઈએ. એટલે આપણું મન છે ને જુદા જુદા વિચારમાં છે ને આમ રમતું હોય, બરાબર. એટલે મનની શક્તિ છે ને એ ઓછી થઈ જાય. આપણે એક જ માની લો કે પાઇપ હોય પાણીની, તો એમાં ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટ કરી હોય પાઇપો, બરાબર. તો એક પાઇપમાં ફોર્સમાં પાણી આવતું હોય અને ઘણી બધી પાઇપમાં જાય, એટલે પાણીનો ફોર્સ પછી ઓછો થતો જાય. પણ એક જ જગ્યાએ જો પાણીનો ફોર્સ જો મારવો હોય તો એમાં તાકાત ઘણી હોય, બરાબર. એટલે બિલોરી કાચ જોયું તમે? શું કહો એને? મેગ્નિફાઈંગ ગ્લાસ. હા, તો એ મેગ્નિફાઈંગ ગ્લાસની અંદર શું છે કે આટલું ક્ષેત્રફળ હોય, બરાબર. હવે આમાં સૂરજના પ્રકાશની અંદર તમે કાગળ રાખો, તડકો છે, તો એ કાગળ સળગતો નથી, બરાબર. તો મેગ્નિફાઈંગ ગ્લાસમાં તમે જો આમ રાખો અને એનો બધો સૂર્યના જે કિરણ છે ને એ એક જગ્યાએ એકત્રિત કરે મેગ્નિફાઈંગ ગ્લાસ, બરાબર. તો એ તમે કાગળ પર નાખો એટલે તરત જ કાગળ છે ને એમ બધા કિરણ એક જ જગ્યાએ ફોકસ થાય. એટલે તો વીરાભાઈ થાસો તે મની જોડા આ રાજા હરિચંદના જેવા ફળ તમે વીરાભાઈ તેથી અદકે રાણી હોય. હું કોલ્હાપુરથી આવ્યો, મહારાષ્ટ્રમાં એમ. સૌથી પહેલાં મની મહારાજને મારા કોટી કોટી વંદન. અને બધે પહેલાં હું કહું કે બે આશ્વાસન આપી દઉં અહીંયા કે કદી વ્યસન નહીં કરું, અભિમાન નહીં કરું અને ભગવાન ઉપર શ્રદ્ધા સપૂરી બધી રાખીશ. અને મને અહીંયાનું ફૂડ ડિપાર્ટમેન્ટ ને બધું જોઈ તો બહુ સારું લાગ્યું. અને અહીંયા મને બધા સેવક જે કરેલા નિસ્વાર્થ જીવથી બધે બહુ સારું લાગ્યું. અને એ બધા મારા પ્રેરણા સ્ત્રોત છે, તો એના તું વળી રીતે સેવા કરવાવીશ અહીંયા. અને લાસ્ટ થેન્ક યુ. આપણે જે સંગતમાં રહી આપણે એના જ ભાગ કહેવાય, બરાબર. તો આપણે જે સંગત બનાવી બહુ સારી બનાવી, તો આપણે એક સંકલ્પ લઈ કે આપણા જે મિત્ર હશે એ બહુ સારા જ હોવા ખપે. જે ખરાબ મિત્ર હે એને આપણે નીકાળી દઈશું કે એવી રીતે સારા બને દઈશું. આપણી સંગત એને જવી ખપે એવી રીતે આપણે જીવું. અને થેન્ક યુ સો મચ કે મને આ મંચ આપ્યો અને મારા જે ભાવ હતો એ મને સ્પષ્ટ કરવા મળ્યો. તો ધન્યવાદ. હતો કે હું આવું કે ના આવું, પણ મારા મામાના કહેવાથી હું અહીંયા આવ્યો. અહીંયા આવવાનું મારું મેઇન હેતુ એ હતું કે હું ધ્યાનનો અનુભવ કરું. અને આ વાતાવરણમાં હું ધીમે ધીમે ધ્યાનનો અનુભવ કરતા શીખી ગયો. ધ્યાનના અનુભવ સાથે પૂજ્ય મહારાજના સત્સંગથી મારા જીવનમાં નવા નવા ગુણ પણ કદાચ ખીલ્યા હશે. તેમના પ્રવચનમાં સંકલ્પ શક્તિ, સત્યના માર્ગે ચાલવાનું વગેરે મને જાણવા મળ્યું. સાથે જમવામાં પણ ખૂબ મજા આવી. સાત્વિક ભોજન આપણે જમ્યા, તેના માટે બધી માતૃશ્રીઓને મારો ધન્યવાદ. આ દાદાની સેવાઓને કેમ ભૂલાય, બાની સેવાને કેમ ભૂલાય, તેમને પણ ધન્યવાદ. બધાને મારા ધન્યવાદ. અને દાદાને એ બધાથી હું એ શીખ્યો કે આપણે આટલી ઉંમરે પણ સેવા કરવી જોઈએ. એવું ના રાખવું જોઈએ કે મારી એટલી ઉંમરે હું શું કામ કરું ને એવું. એટલે એ બધું મને પછી જાણવા મળ્યું. ને પછી પૂજ્ય આપણા જગતગુરુ આપણા જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આવ્યા, તેમનો પણ સત્સંગ સાંભળ્યો, તેમનાથી પણ ઘણું બધું શીખવા મળ્યું. બધા મંદિરે ગયા, મંદિરમાં પણ બધું આપણે નવું નવું શીખ્યા, ઘણો ઇતિહાસ જાણ્યો. ખરેખર મજા આવી ગઈ. ખાલી ધ્યાન નહીં, આપણે જ્ઞાન પણ અહીંયા આપણે
મતલબ કે મળ્યું આપણે ભક્તિ કરવાનો અનુભવ પણ મળ્યો અને ખરેખર મજા આવી ગઈ. એટલે બધાને ધન્યવાદ. રહેવાની પણ મજા આવી ગઈ, કોઈ જાતની કમ્પ્લેન લાગી નહીં, એટલે સારું હતું બધું. અસ્તુ હતો કે હું આવું કે ના આવું, પણ મારા મામાના કહેવાથી હું અહીંયા આવ્યો. અહીંયા આવવાનું મારું મેઇન હેતુ એ હતું કે હું ધ્યાનનો અનુભવ કરું અને આ વાતાવરણમાં હું ધીમે ધીમે ધ્યાનનો અનુભવ કરતા શીખી ગયો. ધ્યાનના અનુભવ સાથે પૂજ્ય મહારાજના સત્સંગથી મારા જીવનમાં નવા નવા ગુણ પણ કદાચ ખીલ્યા હશે. તેમના પ્રવચનમાં સંકલ્પ શક્તિ, સત્યના માર્ગે ચાલવાનું વગેરે મને જાણવા મળ્યું. સાથે જમવામાં પણ ખૂબ મજા આવી. સાત્વિક ભોજન આપણે જમ્યા, તેના માટે બધી માતૃશ્રીઓને મારો ધન્યવાદ. આ દાદાની સેવાઓને કેમ ભૂલાય, બાની સેવાને કેમ ભૂલાય, તેમને પણ ધન્યવાદ. બધાને મારો ધન્યવાદ. અને દાદાને એ બધાથી હું એ શીખ્યો કે આપણે આટલી ઉંમરે પણ સેવા કરવી જોઈએ. એવું ના રાખવું જોઈએ કે મારી એટલી ઉંમરે હું શું કામ કરવું ને એવું. એટલે એ બધું મને પછી જાણવા મળ્યું. ને પછી પૂજ્ય આપણા જગતગુરુ આપણા જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આવ્યા, તેમનો પણ સત્સંગ સાંભળ્યો, તેમનાથી પણ ઘણું બધું શીખવા મળ્યું. બધા મંદિરે ગયા, મંદિરમાં પણ બધું આપણે નવું નવું શીખ્યા, ઘણો ઇતિહાસ જાણ્યો. ખરેખર મજા આવી ગઈ. ખાલી ધ્યાન નહીં, આપણે જ્ઞાન પણ અહીંયા આપણે મતલબ કે મળ્યું. આપણે ભક્તિ કરવાનો અનુભવ પણ મળ્યો અને ખરેખર મજા આવી ગઈ. એટલે બધાને ધન્યવાદ. રહેવાની પણ મજા આવી ગઈ, કોઈ જાતની કમ્પ્લેન લાગી નહીં, એટલે સારું હતું બધું. અસ્તુ. મારે હમણાં જ કોલેજની એક્ઝામ પતી હતી અને પછી મારા જોડે થોડો ટાઈમ હતો અને મમ્મીએ કીધું કે પીરાણે શિબિર થાય છે, ધ્યાન શિબિર, તો જઈ આવો. તો મારા જોડે ટાઈમ હતો તો મેં સોચ્યું કે કંઈક નવું શીખવા મળશે, કંઈક શીખી આવીએ. તો હું અહીંયા શિબિરે આવ્યો અને શિબિરે આવ્યો તો ધ્યાન કરવા મળ્યું, ધ્યાન કેવી રીતે લાગીની ટેકનિક બધી શીખવા મળી અને સારું સારું જમવા મળ્યું. અને પછી કેવી રીતે આપણે જાતે બધું કર્મ કરવું જોઈએ. જમવા પછી જે થાળી ધોઈ, પછી કચરા પોતા જે ઘરમાં રૂમ આપ્યા હતા એમાં કર્યા અને ખૂબ જ્ઞાન આપ્યું મહારાજે. તો એના બદલ ધન્યવાદ. આપણે અહીંયા બહુ મજા આવી અને પહેલેથી ભાવ હતો એટલે મને બહુ મજા આવી. એમ ધ્યાન કરવાનું, સત્સંગ સાંભળવાનું બહુ મજા આવી. એમ એ હું તુલસી બાપાના જે હર ગુરુવાર જતો એમ અહીં બધું કહેતા ને એટલે ત્યાં જતો હતો. પેલી બહુ મજા આવી. ને ઉઠવામાં આપણે વાંધો નહીં, મને ઊંઘો ઓછી. આપણે ઉઠી જ જતા હતા. પેલી દાદા આવે એટલે પેલી બારે હાથ જોડીને ઉભા હોય, આપણે આમ કરી દાદા આવે એટલે એ બધું સરસ હતું. રૂમ તો 5 સ્ટાર હોટલ જેવા રૂમ હતા આપણા. આટલી ફેસિલિટી ક્યાં છે? એ આપણે રૂપિયા ભર્યા વગર આટલી ફેસિલિટી ક્યાં છે? તે એ મજા આવી થોડી. ને આપણે જમવાનું સારું હતું. કેટલી માતાઓ? 5 માતાઓ હતી જમવાનું બનાવવા. 5 માતાઓ 50 જણા જમવાનું બનાવ્યું હોય. તાળી માર દે પાડી. આ સેવાજી કરેલા એ બહુ સારું લાગ્યું. તમે મણી દાદા એકદમ ધ્યાન પીઠ સીવી અમને બહુ સારું લાગ્યું. ભવ્યાએ થોડી બહુ સેવા કરી. થોડી બહુ તો ના કે આપણે ઘરે ઘણી સેવા કરી. એના આટલું એક તાળી પાડો. લક્ષ્મીપુરાનો રહેવાસી છું ભાયડ. મારું નામ શિવમ દિલીપભાઈ પટેલ. ને અમે ગાંધીનગર રહીએ. ત્યાં બહુ રમવાનું ને એવું થાય નહીં. રમી તો બેડમિન્ટન એવી નવી રમતો રમી, પણ દાદાજી જૂની રમતો રમાડી ને ઊંચી કૂદ ને ઈ રમીને નાનકડા હતા તે યાદ આવી ગયું બધું. અમારા ગામના ઓલા બે અમને ખબર હશે, બહુ રમતા હતા અમે. ને અમે હજી રમી રહ્યા, પણ કેવું હવે ક્રિકેટ જ આપણે આમ એક ઓલું થઈ ગયું ક્રિકેટ રમવાનું એમ. બાકી જૂની રમતો રમીને બહુ મજા આવી. ને કાલે આપણે કબડ્ડી રમતા હતા ને મારા થોડોક ઈગો આવી ગયો તો એક કઈક કારણ લીધે કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો. કઈક બોલાયો તો માફ કરજો. કોઈને ખોટું લાગી ગયું તો ને તમારે માફ કરજો. અમે કારણ જણાવ્યું કે શું કામ બધું બદલ્યું ને બધું હશે. આમ જ ભાવ ભક્તિ કરજો. એવા આપણે સંકલ્પ એ જે સંકલ્પ લઈએ બધા આપણે શુભ સંકલ્પ કે વ્યસન કદી નહીં કરીએ. લેશું કે નહીં? આટે હું બોલું ને એના પાસે બોલજો. હાથ ઊંચો કરો. જમણો જમણો જમણો. આપણી અંદર ગત આત્માને સાક્ષી રાખીને આ જીવન કદી વ્યસન નહીં કરીએ. એવું આપણે શુભ સંકલ્પ લઈએ છીએ. જય ગુરુદેવ. સાથે અને એમને કે કેવી મજા આવે ને બધું થાય. એ હું ગયો તો મામાના ઘરે અને મામાના બે
દીકરા છે એમને આવવાનું મન નહોતું, અને મેં કીધું કે આ બધા લોકો આવે છે અને તારે આવવું તો આવ, અને બહુ મજા આવશે અને ધર્મના માર્ગે ચાલવાની સંકલ્પના બધું મળશે, તે માટે તું આવ. અમે આ બેને લઈ આવ્યો અને એ બધા કહે કે અમને બહુ મજા આવી અને સત્સંગ સાંભળવા મળ્યો અને ધર્મ વિશે જાણવા મળ્યું. અને તમે કીધું એ પ્રમાણે હું હોસ્ટેલમાં ગુરુકુળમાં રહું છું, અને સવારે 2 ટાઈમ માળા કરવાનું રૂમમાં હું એકલો જ કરતો હતો, અને પછી હું આખા રૂમમાં સત્પંથી અમે 2 જણા હતા ને હું માળા કરતો તે બધા જોઈને મને શીખીને બધા માળા કરવા માંડ્યા. અને એ બધા બીજી નાતના હતા ને સવારે પ્રાર્થના થાય તો હું પ્રાર્થના બોલાવતો ને તે એ ભેગા આવે પ્રાર્થના બોલાવવા અને મારી સાથે બોલાવે. તે માટે એવી રીતે બધા મારી સાથે જોડાયા, અને એવી રીતે હું અહીંયા આવીને મન શાંતિ વિશે જાણવા મળ્યું, અને એ બધાને આવકારીશ કે તમે પણ આવો. અને મારા ઘરમાંથી બધા સભ્યો આવી ગયા છે ત્યાં અહીંયા કને, અને એમને મેં કીધું હતું એટલે મારી બોન આનાથી પેલા શિબિરમાં આવી ગઈ, તેને પણ સારું લાગ્યું. જય ગુરુદેવ સર્વને. ગયા વર્ષે આવ્યો હતો અને અહીંયાનું વાતાવરણ અને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ, અને ગયા વર્ષે ખૂબ મજા આવી, અને આ વર્ષે પણ પાછું મન થયું. અને જ્યારે ખબર પડી કે શિબિર છે ત્યારે જ રજીસ્ટ્રેશન કર્યું, અને અહીંયા આવીને મણિ બાપાનું જ્ઞાન જેવો પ્રકાશ મારા જીવનમાં ઉતર્યો, અને ઘરે પણ આ જ્ઞાનને આગળ ફેલાય એવું કરીશ. અને જે રીતે ધ્યાન કરતાં શીખવાડ્યું એ ઘરે પણ પઠન કરીશ. અને અહીંયા સર્વરે જે ફેસિલિટીઝ આપી એના માટે થેન્ક યુ. જય ગુરુદેવ. મારું નામ જ્યોત પટેલ છે, હું બામણિયાથી આવું છું. અહીંયા સૌપ્રથમ તો આ જે સેવાર્થી ભાઈઓ બહેનો છે એમને જય ગુરુદેવ, અને એમની સેવા જે 5 દિવસ ખડે પગે જાય આપણા માટે, તો એમનું થેન્ક યુ બધાને, અને મણિ બાપાને ખાસ કરીને વંદન. અહીંયાનું જમવાનું સાત્વિક અને શુદ્ધ છે. તો બીજી વાત તો આ જે માહોલ છે એ બધાને ના મળી કે જે ગયા જન્મના જે પુણ્યશાળી જીવાત્માઓ છે એને જ આ લાવો મળે, ગમે એ હોય. અહીંયા આ જગ્યાએ કે બીજી કોઈ આ ધર્મની જગ્યા હોય એ બધા ના જઈએ કે એમ જે પુણ્યશાળી જીવાત્માઓ હોય ગયા જન્મના એ બધાને જ લાવો મળી શકે. તો એ હિસાબે તો આપણા બધા માટે એકવાર તાળીઓ થઈ જાય. બીજું તો બસ અહીંયાની આ ફેસિલિટી સારી છે અને ધ્યાનમાં રહેવા માંડ્યું. જે મારો મેઇન હેતુ હતો કે સત્પંથ જે ધર્મ છે એની નવી ફિલોસોફી જાણવી, તો એ હેતુ પૂરો થયો એમ. અને આ જે ફિલોસોફી છે હવે ઘરે જઈને આના વિશે ઊંડાણમાં ઉતરશું અને નવું જાણશું. જય ગુરુદેવ. મારા જય ગુરુદેવ. મારું નામ પટેલ દેવરાજ છે. મારું ગામ લાલુગંપા, હાલ રહેવાનું ગાંધીનગર. અને હું આ શિબિરમાં બીજી વખત આવ્યો છું. આના પહેલાં મને ખૂબ જ મજા આવી હતી અને ધ્યાન કરવાની પણ બહુ જ મજા આવી હતી, એટલે હું બીજી વખત આવ્યો. અને મને અહીંયાની સૌથી સારી વાત એ લાગી કે આપણે અંદર સમાધિમાં જઈને ધ્યાન કર્યું, એ મને સૌથી સારી વાત લાગી, કારણ કે આવું બધાના નસીબમાં ના હોય. અને જે શિબિરમાં આવે છે એના જ નસીબમાં આવું ખાલી હોય છે. અને મને અહીંયાના રૂમ પણ બહુ સારા લાગ્યા. આવા રિસોર્ટ જેવા, હોટલ જેવા રૂમ છે, અને જમવાનું પણ એકદમ ઘર જેવું બનાવે છે. અને મેં વિચાર્યું હતું કે લસણ ડુંગળી વગર આવડું સારું જમવાનું બનાવશે. અને ધન્યવાદ. સૌને મારા જય ગુરુદેવ. આ મારો મેં કેવલ પટેલ ભરૂચથી આવું છું. આ મારો પહેલો અનુભવ હતો અને મને અહીંયા સરસ લાગ્યું, મજા આવી. મણિ બાપાનું સત્સંગ જ્ઞાન સાગર આપણે આમ સત્સંગના રૂપમાં આપ્યું, મસ્ત ઉદાહરણ આપ્યા, સબરી માતાના પ્રહલાદના ઉદાહરણ આપ્યા, આપણું ધર્મનો આપણે ઇતિહાસ જાણવા મળ્યું. સરસ મજાની મજા આવી. માતાશ્રી ભોજન આપ્યા એના માટે ધન્યવાદ. બાપાશ્રી આપણી સેવા કરી એના માટે ધન્યવાદ. તમારું ધ્યાન બી મસ્ત લઈ ગયું. ધન્યવાદ. શું પ્રોમિસ આપશો, ઘરે શું કરશો પછી? મારું નામ કશ્યપ પટેલ છે. હું અલ્વાગંપા રહેવા છું. પુના રહું છું, બટ હમણાં 10મું પત્યું છે એટલે છુટ્ટી માટે અહીંયા રહેવામાં આવ્યો છું. તો પહેલાં તો અહીંયા આવવાનું મન નહોતું, કેમ કે શું કહેવાય, ઘણું એવું લાગતું કે નહીં ફાવે એટલે એમ થયું. બટ મમ્મી પપ્પા પહેલાં એક શિબિર ભરી ગયા છે, એને કીધું કે જા, સરસ મજા આવશે ને.
તે ઘણું બધું મારામાં પરિવર્તન મેં જોયું કે હું જે સવાર વહેલો નહોતો ઉઠી શકતો તે મહારાજશ્રીના એ ઉઠી શક્યો એના લીધે નિહાળતા ઘરે આમ 9-10 વાગે એમ ઉઠવા થતું હતું હમણાં છૂટી લીધે. અને મહારાજશ્રીએ ઘણું બધું આપણે શીખવાડ્યું સંકલ્પ શક્તિ વિશે. બીજું કે આપણું જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ અને આપણે હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ. તો ધન્યવાદ. સાચું કહું તો અહીંયા આવવાનું મન થતું નહોતું. ભાઈ આવી ગયો તો એટલે કહેતો તો જા પણ આવવાનું મન નહોતું. એવું વળી ક્યાં 10 દીની છુટ્ટીમાં 4:30 વાગે ઉઠવું એવું કરતે ઘરે 9 વાગે ઉઠત. પણ ના, અહીંયા આવ્યો 2 દી રોકાયો પછી એવું થયું ના 4:30 વાગે ઉઠવાનો હક હે, ફાયદા હે ને એમ જીવનમાં અનુભવ કર્યો. 4:30 ઉઠીને આમ એક્સરસાઇઝ કરવાની ને પછી પ્રાણાયામ કરાવેલા, સારું હતું. અને પરમ પૂજ્ય શ્રી મણિલાલ મહારાજે જે સત્સંગ હતો અને જે વાર્તાઓ આપણે કરતા હતા એનાથી અમે બહુ પ્રફુલ્લિત થયા. અને જે આપણા સેવકો તો કહેવાય નહીં પણ વડીલો જે મા બાપની જેવી રીતે અમારા સાથે રાખ્યા ને ત્યારે એવું લાગ્યું નહીં કે સેવકો છે ને. સાચે કહું તો ધન્યવાદ છે તમને. અને જે ભોજન બનાવતા હતા બહુ સારું લાગ્યું, જે સાત્વિક હતું અને જે લસણ ડુંગળી વગરનો જે સ્વાદ છે પહેલા ચાખ્યો, પહેલા 1-2 વાર જ ચાખ્યો એ, પણ હવે જે ચાખ્યો એ તો જોરદાર હતો, ભાવ્યું સારું. અને ભગવાન સૌને જય ગુરુદેવ. મારું નામ હિત પટેલ અને હું વડોલ કંપા રહું છું. મારો અહીંયાનો અનુભવ ખૂબ સરસ રહ્યો અને મને અહીંયા આવીને એ જાણવા મળ્યું કે મારું રિયલ નેમ, મારા આત્માનું નામ જે મને જાણવા મળ્યું હંસો, અને એ હું લઈને જઈશ. અને એક સત્પંથી કેવો હોય એની જાણ થઈ મને. અને પેલું પ્રથમ સ્ટેજ શું હોય અને શું કરવું પડે સત્પંથી હોય એની વાત મને ખબર પડી. તો આત્મા સુધીની સીડીઓ એ મને ખબર પડી. અને હું ઘરે જઈને આ બધું ટ્રાય કરીશ અને હું ખાતરી આપું છું કે હું શિક્ષાપત્રીનું 100% પાલન કરીશ.